કરવા જાવ બ્લુ ને થઈ જાય ગ્રીન. આ રીતનું ઘણી વાર થતું હોય કે જ્યારે કોઈ પણ એવા ટાઈપના શેડ કરતા હોય, બ્લુ છે કે પિંક છે, તો એના કોઈ બીજા જ શેડ આવી જાય. તો એનું કારણ શું હોય? તો જ્યારે પણ આપણે એવા કોઈ પણ શેડ કરીએ છીએ તો એ શેડની પાછળ હેરમાં બહુ ઘણી મહેનત કરવી પડે છે. પ્રી લાઇટનિંગ, અંડરટોન લેવલ સેટ કરવું, એ ઘણું બધું આવતું હોય છે. પણ એની પહેલા આપણે શીખવાનું હોય છે કલરનું બેઝિક નોલેજ, હેર કલર માટેની બેઝિક થિયરી. ઘણા લોકોના મેસેજ આવ્યા છે, વિડીયો જોઈ છે કે હેર કલર માટેનો કંઈક વિડીયો બનાવો. તો આજે આપણે જાણશું કલર કઈ રીતે બને છે અને તમે કલરમાંથી બીજા કલર કઈ રીતે બનાવી શકો છો. તો પહેલા તો આપણે જાણીએ કે નેચરલ કલર શું હોય છે અને કઈ રીતે મળે છે. નેચરલ કલર એ હોય છે જે નેચરમાંથી આપણે મળે છે, જેમ કે બ્લુ, રેડ અને યેલો, કે જે કલર આપણે બનાવ્યા નથી, જે કલર આપણે નેચરમાંથી મળે છે. જ્યારે આ ત્રણ કલર તમે મિક્સ કરો છો તો એ ત્રણ કલરમાંથી બનશે કોઈ પણ ચોથો કલર. તો એ ચોથો કલર કઈ રીતે બને છે એ આપણે જાણીએ. પણ એની પહેલા આપણે જાણશું કે કલર વ્હીલ શું હોય છે, કલર વ્હીલ શીખવાનો ફાયદો શું, અને કલર વ્હીલ જો તમે પ્રોપર શીખી લ્યો છો તો તમે કોઈના પણ હેર કલર ઉપર જ્યારે હેર કલર કરો છો તો એની ઉપર જે શેડ તમને જોતો હોય એ પ્રોપર તમારાથી આવશે કે નહીં એ તમે જાણી શકો છો. તો પહેલા આપણે જાણશું કલર વ્હીલ વિશે. તો કલર વ્હીલમાં મેઇન ત્રણ કલર આવે છે, જેને કહેવાય છે પ્રાઇમરી હેર કલર, જે હોય છે બ્લુ, રેડ અને યેલો. તો જ્યારે આ ત્રણ કલર મિક્સ થાય છે એમાંથી બને છે નેચરલ બ્રાઉન, કે જે હેર કલર આપણે રેગ્યુલરમાં હેરમાં દેખાય છે. જ્યારે તમે કોઈ પણ બે પ્રાઇમરી હેર કલર મિક્સ કરશો અથવા તો કોઈ પ્રાઇમરી કલર તમે મિક્સ કરો તો એનાથી જે ત્રીજો શેડ બનશે એને કહેવાશે સેકન્ડરી કલર. તો કોઈ પણ સેકન્ડરી કલર છે એ તમે કઈ રીતે બનાવી શકો તો એ આપણે જાણશું. તો જેમ કે મારી પાસે અત્યારે છે બ્લુ કલર, એને હું લઈશ અને એની સાથે લઈશ રેડ કલર. તો જ્યારે મેં બ્લુ અને રેડ ને મિક્સ કર્યા એનાથી મને મળ્યો છે વાયોલેટ, એટલે કે પર્પલ ટાઈપનો હેર કલર અથવા તો પર્પલ કલર, કે જે મેં બનાવ્યો છે બે પ્રાઇમરી કલર મિક્સ કરીને. હવે બે પ્રાઇમરી કલર મિક્સ કરીને જે કલર બનશે એને કહેવાશે સેકન્ડરી કલર. તો રેડ અને બ્લુ ને મિક્સ કરવાથી આપણે મળ્યો છે વાયોલેટ હેર કલર. એવી જ રીતે આપણે ગ્રીન અને ઓરેન્જ કલર જોતો હોય તો આપણે શું મિક્સ કરવું પડશે? બ્લુ અને યેલો ને મિક્સ કરવાથી મળશે આપણે ગ્રીન કલર. જોઈ શકો છો તમે કે જ્યારે આપણે બ્લુ અને યેલો ને મિક્સ કર્યો છે તો એનાથી આપણે જે સેકન્ડરી કલર મળ્યો છે એ મળ્યો છે ગ્રીન કલર. તો આવી જ રીતે આપણે જ્યારે પણ રેડ અને યેલો મિક્સ કરશું એનાથી આપણે મળશે ત્રીજો સેકન્ડરી કલર. આ આપણે મળી ગયો છે ઓરેન્જ હેર કલર અથવા તો ઓરેન્જ કલર. તો ઓરેન્જ આપણે કઈ રીતે મળ્યો? રેડ અને યેલો ને મિક્સ કરવાથી મળ્યો છે ઓરેન્જ કલર.
તો આપણી પાસે 3 પ્રાઇમરી કલર હતા કે જે મિક્સ કરી અને આપણે 3 સેકન્ડરી કલર બનાવ્યા છે. તો આવી જ રીતે તમે કોઈ પણ પ્રાઇમરી કલર મિક્સ કરીને સેકન્ડરી કલર બનાવી શકો છો. આને કહેવાય છે કલર વ્હીલ. પણ જ્યારે ત્રણેય પ્રાઇમરી કલર ઇક્વલ મિક્સ થશે એનાથી બનશે બ્રાઉન હેર કલર. જ્યારે તમે હેર કલર મિક્સ અપ કરતા હોય છો ત્યારે જે સેકન્ડરી કલર છે અને પ્રાઇમરી કલર છે એના નામ હરેક કંપની પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે જ્યારે પણ તમે કોઈ પણ કંપનીની પ્રોડક્ટ યુઝ કરો ત્યારે એની જે ટ્યુબ ઉપર એના શેડ અથવા તો એના શેડ કાર્ડ ઉપર જે શેડના નામ લખેલું હોય એ ખાસ આપણે વાંચવા જરૂરી છે. જેનાથી આપણે કોઈ પણ ક્લાયન્ટના ઉપર જ્યારે હેર કલર કરીએ તો એ હેર કલરમાં આપણે કોઈ પણ ટાઈપની મિસ્ટેક જોવા મળે નહીં. હવે જ્યારે આપણે કોઈ પણ ત્રણેય પ્રાઇમરી કલર મિક્સ કરશું તો આપણે આ ટાઈપનો બ્રાઉન હેર કલર મળે છે કે નહીં એ આપણે જોઈએ. આ થઈ ગયો છે નેચરલ બ્રાઉન કલર. જ્યારે આપણે કોઈ પણ 3 પ્રાઇમરી કલર મિક્સ કરશું એટલે આપણે મળશે નેચરલ બ્રાઉન કલર. હવે જ્યારે નેચરલ બ્રાઉન કલર આપણે મળે છે તો એ નેચરલ બ્રાઉન કલર અલગ અલગ ટાઈપની કેટેગરીમાં ડિવાઈડ થતો હોય છે. ઘણા લોકોનો લાઇટ બ્રાઉન હોય, ઘણા લોકોનો ડાર્ક બ્રાઉન હોય, ઘણા લોકોનો એકદમ બ્રાઉન હોય અથવા ઘણા લોકોનો થોડોક વધારે ડાર્ક બ્લેક ઉપર જાય. તો એનું કારણ શું હોય છે? એનું કારણ હોય છે પ્રાઇમરી કલરનું મિક્સઅપ. કે જે પ્રાઇમરી કલરનું મિક્સઅપ બધા હેરમાં સરખું હોતું નથી. ઘણા લોકોના હેરમાં રેડ પિગમેન્ટનું પ્રમાણ વધારે હોય, ઘણા લોકોના હેરમાં બ્લુ પિગમેન્ટનું પ્રમાણ વધારે હોય, ઘણા લોકોના હેરમાં યલો પિગમેન્ટનું પ્રમાણ વધારે હોય. તો એ પિગમેન્ટનું પ્રમાણ વધારે અથવા ઓછું હોય એના લીધે હેરમાં અને હેર કલરમાં શું ફેર આવે છે એ આપણે જાણશું આગળના વિડીયોમાં. આ જ રીતના એજ્યુકેશનલ વિડીયોઝ જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને Instagram ઉપર ફોલો કરો.